નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। परिणाम पर छात्रों शिक्षक रेशियोની અસર। 12મા વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ગત વર્ષ કરતાં 6.44% નોંધપાત્ર ઘટાડો। વર્ષ 2023-24 માટેનું એકેડેમિક કેલેન્ડર જાહેર। ધોરણ 9 થી 12નું પ્રથમ સત્ર 5 જૂનથી, બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે। દિવાળી વેકેશન 21 દિવસનું, 19 જાહેર રજા। તલાટીની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ। તલાટીની પરીક્ષાના 2 કલાક પહેલા જ પોલીસ દ્વારા ઉમેદવારોનું ચેકિંગ। પંચાયત પસંદગી બોર્ડ દ્વારા ઝીણામાં ઝીણી વિગતો પર નજર। અણધાર્યા માવઠા બાદ પણ ચોમાસું સારું રહેશે। જાન્યુઆરીથી મેમાં 35 દિવસ રાજ્યમાં માવઠું। છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર માર્ચમાં કમોસમી વરસાદ પડ્યો। રથયાત્રાની તૈયારીઓ શરૂ। મોસાળમાં રથયાત્રા આવતા પ્રથમવાર ભગવાન પર પુષ્પ વર્ષા કરવામાં આવશે। સમાચારોની શરૂઆત કરીએ તો આણંદ જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવીને ધરતી માતાના પ્રાણ બચાવવા પ્રત્યે સજાગ થઈ રહ્યા છે। વડોદ ગામના ખેડૂત સંજય પટેલે તેમની 13 વીઘા જમીનમાં છેલ્લા 35 વર્ષથી ખેતી કરે છે અને છેલ્લા 3 વર્ષથી દેશી ગાયના છાણ આધારિત પ્રાકૃતિક ખેતી કરીને કેળા અને ઘઉંનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે। આણંદ તાલુકાના વડોદ ગામના ખેડૂત સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામ તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેતીના ખર્ચમાં ઘટાડો થવાની સાથે મારી જમીનની ગુણવત્તા સુધરી છે। વળી પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન મળી રહ્યું છે, એટલે જમીન અને સ્વાસ્થ્ય બંને માટે સારી એવી પ્રાકૃતિક ખેતી કરીને હું ઓછા ખર્ચે વધુ આવક મેળવી રહ્યો છું। તળાજા પંથકમાં સતત માવઠાથી કેરી ઉત્પાદનમાં ભારે ઘટ વર્તાઈ રહી છે। આગોતરા કેરીને નુકસાન અને પાછોતરા મોડની કેરી હજુ મોડી હોય। હાલ કેસરના કિલોના છૂટક ભાવ ₹120થી વધારે લેવાઈ રહ્યા છે। તળાજા પંથકમાં છેલ્લા વર્ષોમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીના ઉત્પાદનમાં બાગાયતકારો માટે આ વર્ષે ઉત્પાદનમાં ભારે ઘટ આવવાની સંભાવના છે, કારણ કે છેલ્લા એકાદ માસથી સતત માવઠાના વરસાદ અને ભારે પવનને કારણે આગોતરા કેરીને ભારે નુકસાન થયેલ છે, જ્યારે બીજી વખત મોરની પાછળતર વરસાદને પણ તેમજ કેરી પણ હજુ તૈયાર થવામાં છે અને હજુ પણ કમોસમી માવઠાનો ભય તોડાતો રહે છે। આવા માહોલ વચ્ચે એટલે કેરીનો ભાવ હજુ આસમાને છે। બીજી તરફ વાત કરીએ તો છેલ્લા 1 દશકાથી ડચકા ખાઈ રહેલા અલંગના શિપ રિસાયકલિંગ ઉદ્યોગને પુનઃ ધમધમતો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હવે રાજ્ય સરકાર પણ આગળ આવી છે અને જુદા જુદા ચાર્જીસમાં ઘટાડો કર્યો છે। રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મોરીટાઇમ બોર્ડ GMB દ્વારા શિપ રિસાયકલિંગના ઉદ્યોગકારો પાસેથી ઉઘરાવવામાં આવતી ₹200 પ્રતિ સ્ક્વેર મીટરની હાઉસિંગ સેસને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે। પ્લોટ ડેવલપમેન્ટ ચાર્જ અગાઉ ₹327 પ્રતિ સ્ક્વેર મીટર વસૂલવામાં આવી રહ્યા હતા, તેમાં 50%નો ઘટાડો કરવામાં આવ્યો છે। ઉપરાંત ભારતીય ફ્લેગવાળા જહાજો અલંગમાં આવે તો તેના બિચિંગ ચાર્જ અગાઉ 135 પ્રતિ તેમજ ટન હતા, તેમાં ઘટાડો કરીને અને તેમજ ₹35 પ્રતિ મેટન કરવામાં આવ્યા છે। ભર વૈશાખે સિહોરમાં અષાઢી ધારાએ 1.5 ઇંચથી વધુ કમોસમી વરસાદ ખાબકી જતા વ્યાપક નુકસાન થયું હતું। સિહોરમાં છેલ્લા 3 દિવસમાં બીજી વખત 1.5 ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો, જ્યારે ભાવનગર શહેરમાં કેટલાક વિસ્તારમાં કમોસમી છાંટા વરસ્યા હતા। મહુવામાં પણ 0.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। સિહોર પંથકને મેઘરાજાએ 3 દિવસમાં બીજી વાર ધમરોળ્યું હતું। બપોર પછી બદલાયેલા વાતાવરણ વચ્ચે કડાદિયા ડિબાંગ તેમજ વાદળો છવાયા હતા અને જોતજોતામાં મિની તોકતે જેવી ઝડપથી પવન ફૂંકાયો હતો અને પવનની સાથે સાથે તેમજ સુપડાધારી વરસાદ પણ શરૂ થયો હતો। પવન અને વરસાદને કારણે વીજળી ગુલ થઈ હતી, ક્યાંક તાર તૂટ્યા હતા તો શહેરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ભર વૈશાખે અષાઢી માહોલ છવાયો હતો।
ગત માસમાં 25 એપ્રિલે શાકભાજીની આવક વધતા ત્યારથી ભાવ ઘટવાના શરૂ થયા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠું થતા તેની અસર શાકભાજીની આવક પર પડી છે અને ભાવમાં ફરી પાછો વધારો થયો છે. સ્થાનિક આવક ઘટવાને કારણે બેંગ્લોર અને નાસિકથી ટામેટા, શિમલાથી વટાણા, ફ્લાવર મંગાવવા પડ્યા છે. હવે શાકભાજીના ભાવ વધારા ઘટાડાનો આધાર સ્થાનિક આવક પર છે. જો સ્થાનિક આવક વધશે તો ભાવમાં ઘટાડો થશે અને સ્થાનિક આવક નહીં વધે તો ભાવમાં વધારો થશે. આ અંગે વેપારીઓના જણાવ્યા અનુસાર માવઠાને કારણે સૌથી વધુ ટામેટાની આવક પ્રભાવિત થઈ છે, જેથી બીજા રાજ્યમાંથી મંગાવવા પડી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSCBએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધોરણ 9 થી 12નું શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ પ્રથમ સત્ર 5 જૂનથી 8 નવેમ્બર સુધી 124 દિવસનું રહેશે, જ્યારે દિવાળી વેકેશન 9 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી રહેશે. ત્યારબાદ દ્વિતીય સત્ર 30 નવેમ્બરથી 5 મે સુધીનું રહેશે. આ સાથે બોર્ડની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આગામી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 28 માર્ચ 2024 દરમિયાન યોજાશે. બીજી તરફ નજર કરીએ તો સુરત જિલ્લામાં એપ્રિલ માસમાં સરેરાશ તાપમાન 40 થી 41 ડિગ્રી વચ્ચે નોંધાતું હોય છે, પરંતુ આ વર્ષે સરેરાશ તાપમાનમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે એપ્રિલ માસનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું છે, જે ગત 30 વર્ષની સરખામણીએ સૌથી ઓછું છે. વર્ષ 2023નો એપ્રિલ માસ ઠંડો રહ્યો છે. વર્ષ 2023 એપ્રિલ માસમાં મહત્તમ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેના કારણે ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું છે. માર્ચ મહિનો પૂર્ણ થતાં અને એપ્રિલ માસની શરૂઆત થતાની સાથે જ ગરમીનો પારો ઊંચો જતો રહે છે. સુરત જિલ્લામાં એપ્રિલ માસમાં જ તાપમાન 40 ડિગ્રીની ઉપર પહોંચી જાય છે. લોકો ગરમીથી અકળાઈ જાય છે. બીજી તરફ વાત કરીએ તો હીરા ઉદ્યોગની અસર જ્વેલરી ઇન્ડસ્ટ્રી પર પડી રહી છે. હીરાની સાથે સાથે જ્વેલરીની ડિમાન્ડ ઓછી થતાં જ્વેલરી ઉત્પાદકો દ્વારા અઠવાડિયામાં 2 દિવસની રજા રાખવાની શરૂઆત કરી દીધી છે. હીરામાં હાલ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંદીને કારણે ડિમાન્ડ ઘટતા જ્વેલરીની માંગ પણ ઓછી થઈ છે. શહેરમાં 350થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરર્સ છે, જેમાંથી અનેક જ્વેલર્સ એક્સપોર્ટ પણ કરે છે. મંદીના માહોલમાં ઉત્પાદકો પાસે કામ ઘટ્યું છે, જ્યારે અમુક પાસે કામ જ નથી, જેથી ઉત્પાદકોએ અઠવાડિયામાં 2 દિવસની રજા રાખવાની શરૂઆત કરી છે, જ્યારે ઘણાએ દિવસના કામકાજના 2 થી 4 કલાકમાં ઘટાડો કર્યો છે. શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જગન્નાથ મંદિર મોસાળ પક્ષ તેમજ મામેરાના યજમાન તરફથી પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે મામેરાના યજમાન બનેલા ઘનશ્યામભાઈ પટેલના મેઘાણીનગરના ઘરે તેમજ બારસના દિવસે ભગવાન પધારે ત્યારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 જેટલા હાથી, ઘોડા, પાલખી, ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાશે. તેની સાથે જ રથયાત્રા દરમિયાન ભગવાન મોસાળમાં પહોંચશે ત્યારે પહેલી વખત ભગવાન પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવશે. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. યજમાનને 10 વર્ષ સુધી રાહ જોયા બાદ મામેરું કરવાની તક મળી છે, ત્યારે આ મામેરું ભવ્યથી ભવ્ય બને તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભગવાનના મામેરા માટે દાગીના તૈયાર કરવાના ઓર્ડર અપાઈ ગયા છે. તેની સાથે જ ભગવાનના વિશેષ કપડા વાઘા માટેની તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે રથયાત્રામાં ભગવાન અલગ અલગ થીમના કપડા પહેરે છે. આ વર્ષે ભગવાનના વાઘા મોરના વર્કવાળા બનાવવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી વાતાવરણની વાત છે ત્યાં સુધી ગુજરાત માટે અત્યાર સુધી અણધાર્યું વર્ષ રહ્યું છે. જાન્યુઆરીથી મે વચ્ચે આપણું પશ્ચિમી રાજ્ય તેમજ સામાન્ય રીતે 3 ઋતુઓમાંથી પસાર થાય છે. જાન્યુઆરીમાં શિયાળો, ફેબ્રુઆરીથી એપ્રિલની વચ્ચે વસંત અને એપ્રિલથી મે મહિના દરમિયાન ઉનાળો. તો સંશોધન મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 122 દિવસમાંથી 35 દિવસ સુધી રાજ્યમાં ચોથી સિઝન એટલે કે કમોસમી વરસાદ નોંધાયો છે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ માર્ચ મહિનામાં માવઠું થવું બહુ જ સામાન્ય છે. છેલ્લા 10 વર્ષમાં ક્યારેય પણ આવું જોવા મળ્યું નથી. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું જૂનના મધ્ય ભાગની આસપાસ બેસે છે, પરંતુ આ વખતે માવઠાને કારણે શિયાળો અને વસંતમાં વધુ ઠંડી, જ્યારે ઉનાળો થોડો ભેજવાળો રહ્યો છે. તેમજ શહેરવાસીઓ માટે તો કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત લાવ્યો છે, પરંતુ રાજ્યની અર્થવ્યવસ્થા માટે પાયમાલ સાબિત થયો છે.
સમગ્ર ગુજરાતમાં આગામી 7 મેના રવિવારના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે પરીક્ષાને લઈ બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ચોરી ઘટવાની અવકાશ ન રહે તે માટે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવશે આ સાથે જ ઉમેદવારો પરીક્ષા આપવાના છે તે ઉમેદવારોની તપાસ માટે ખાસ સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત પરીક્ષા શરૂ થવાને 2 કલાક પહેલા જ ઉમેદવારોનું ચેકિંગ પણ કરવામાં આવશે પંચાયત પસંદગી બોર્ડ દ્વારા આગામી રવિવાર એટલે કે 7 મેના રોજ તલાટી કમ મંત્રીની 3000થી વધુ જગ્યાઓ પર લેખિત પરીક્ષા યોજાવાની છે આ પરીક્ષા બપોર 32 કલાકે શરૂ થશે જે 31 કલાકે પૂર્ણ થશે આ પરીક્ષા 8 લાખથી વધુ ઉમેદવારો આપવાના છે પરીક્ષાને લઈ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે બીજી તરફ નજર કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ 6.44% નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે વર્ષ 2022માં 72.02% પરિણામ હતું જેની સામે આ વખતે પરિણામ 65.58% છે સૌથી વધારે પરિણામ મોરબી જિલ્લામાં 83.22% જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લામાં 29.44% છે તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે જેમાં શાળાઓમાં શિક્ષક અને વિદ્યાર્થીઓના રેશિયોની પરિણામ પર સ્પષ્ટ અસર જણાઈ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા 12,764 છે શિક્ષકોની સંખ્યા 91,978 જ્યારે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તેમજ એટલે કે 31 વિદ્યાર્થીઓની જવાબદારી એક શિક્ષક પર છે પ્રાથમિક શાળાઓમાં પ્રતિ શિક્ષકે 27 વિદ્યાર્થીઓ છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત